નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય એટલે મેલડીધામ મુના। અજવાળી પાંચમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। પગપાળા આવતા દર્શનાર્થીઓએ માતાજીના પરચાની આપી માહિતી। અરવિંદ ભુવાજીને બદનામ કરનારા તત્વો પર શ્રદ્ધાળુઓની ફિટકાર। હાલના આધુનિક સમયમાં પણ દેવી શક્તિના હાજરીના વિવિધ પરચાઓ આપણે સાંભળતા હોઈએ છીએ। બનાસકાંઠા પાટણ વિસ્તારમાં છેલ્લા 20 દિવસે સોશિયલ મીડિયામાં ભુવાઓ અને માતાજી વિરુદ્ધ ચાલી રહેલા વિવાદો વચ્ચે અરવિંદ રાવળદેવ કે જેઓ કાળુ ભગતની મેલડી માતાજીના ઉપાસક છે, તેઓનું ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કર્યા બાદ રિયાલિટી ચેક માટે રિપોર્ટરની ટીમ સરસ્વતી તાલુકાના મુના ગામે પહોંચી હતી, જ્યાં અમને ચોંકાવનારી વિગતો જોવા મળી છે। અરવિંદ રાવળદેવને આયોજકબદ્ધ રીતે બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું સ્પષ્ટપણે જણાવી આવ્યું હતું। આ શબ્દો અમારા નથી, પણ મેલડીધામ ખાતે દર્શનાર્થે આવેલા ભાઈ ભક્તોની જુબાની છે। તો જોઈએ ભાઈ ભક્તોનું શું કહેવું છે। વાઘેલા અતુલસિંહ રામસિંહ વડાવડ। બસ મારે અગાઉ 1 વર્ષ પહેલાં જમીનનો વેપારમાં પૈસા લવાઈ રહ્યા હતા અને ભુવાજીના જોડે માતાજીની માનતા રાખવાથી મારે વેપાર ધંધા જોડે સ્વેચિત થવા માંડ્યા। 1 વર્ષ અને ધંધે મારે ખૂબ સારું થઈ ગયું। ભુવાજી ખૂબ ગુડ માણસ છે। જ્યારે મારી પરિસ્થિતિ નબળી હતી ત્યારે મારા ઘરે આવ્યા હતા, તો મારા જોડે ભાડાના પૈસા નહોતા, તો એમને આવીને દુઃખ મારું મટાડી દીધું અને ભાડા ઉપરથી મારા ઘરે એમને મને હેલ્પ કરી હતી। સોશિયલ મીડિયામાં જે માહોલ ચાલી રહ્યો છે એના વિશે શું? એ સોશિયલ મીડિયામાં ભુવાજી વિશે ખોટું બદનામ કરવાનું એક કાવતરું છે એમના પર। એ કશું એવું કોઈ જ નથી। ભુવાજી કોઈને 1 રૂપિયો લેતો નથી ને આ પબ્લિક જે છે એ બધી એમની આસ્થાથી આવે છે। કોઈ બોલાવ નથી, એમને કોઈ આમંત્રણ નથી આપ્યું, બરાબર। એમના અમને શ્રદ્ધા અને વિશ્વાસથી આવ્યા છે, બરાબર। મારું નામ વિક્રમકુમાર પરબતજી ઠાકોર, કુંભટ। મારા પપ્પાને એવી બીમારી થઈ ગઈ કે મારો પરિવાર કોઈ ઘરમાં રહેતો ના, કોઈ ખાવા દેતા ના, એક અઠવાડિયું બીજાના ઘરે ઊંઘવા જવું પડતું। તો મેં ખાલી એવી ટેક લીધી હતી કે મારે આ બધું રેડી થઈ જાય, હું જેટલી ઘણા બાધા રહેશે હેડ તો આવીશ। હું આ 12 મહિનાથી 5 હેડ તો ભરું છું, એકદમ સ્વસ્થ થઈ ગયા અને ઘરે બેઠા એ મારા પપ્પા। 1 રૂપિયો હજી સુધી કે ભુવાજી મારે ઘરે 4 થી 5 વખત આવ્યા, પણ 1 રૂપિયો હજી સુધી મેં કદી કીધું નહીં કે ભુવાજીના મોઢે આવ્યું નહીં અને મારે બધું સમૂહ થઈ ગયું કમ્પ્લેટ। ભુવાજી એકદમ સાચા છે અને 1 રૂપિયો લેતા નથી અને બધી મનોકામના આપણી વિશ્વાસથી પૂરી થાય છે। મારું નામ છે પંચાલ શૈલેષભાઈ ચંદુભાઈ, ગામ વરણ। મારે ખાલી 9/12 હું આવ્યો હતો, આજે 24/12 મને સમાચાર મળી ગયા છે અને 25/12 હું અહીંયા દર્શન કરવા આવ્યો છું। અને પહેલાં એ બધા ભુવાએ ફરી વળ્યા છે, બધા ટાળાઈ કર્યા છે, પણ કોઈનું કામ થયું નહીં। અહીંયા ખાલી આવતા જ મારું કામ થયું છે અને પૈસાનું એ કંઈ વાત થતી જ નથી લેવા દેવાની। હાલ તો મનથી આવ્યો છું, પણ કામ થઈ ગયું છે આપણું કામ, જે એટલે કે જે મારું જે અહીંયા માન્યું હતું એ થઈ ગયું છે આપણું કામ અને સારા સમાચાર આવી ગયા છે। અમે ગામ જારુસા, અમુકબેન મારું નામ। અમારા ગામમાં એક બેનને એટલી તકલીફ હતી, કાયમ ધૂણતી હતી અને કોઈ પણ એમને ભૂવા પાવડિયા ખૂબ ગયા, પણ કોઈ હાથ પકડ્યો નતો। પછી આ કને આવ્યો, અત્યારે મોજી તો આવી છીએ, એમને હાવ મટી ગયું હે, અત્યારે બાલા ફૂલામાં છે અને દીકરાની પણ આશા હતી, દીકરાના ખોરા ભયણા થઈ ગયા છે। જય માતાજી। પ્રજાપતિ કિશન રમેશભાઈ પ્રજાપતિ, પાટણથી। એ માટે અમે આવ્યા હતા કારણ કે અમારા ફેમિલીમાં ઘડી બધા બીમાર પડી જતા હતા। એ મેલડી માતાની બાધા રાખી, ત્યારના કોઈ બીમાર પડતું નથી। 3 થી 4 મહિના બાધા રાખી। ભુવાજી વિશે અમે એમ કહેવા માગીએ કે ભુવાજી 1 રૂપિયો લેતા નહીં અને ભુવાજી પૂરું 100% કામ થાય। મેલડી માતાનું બહુ સાથ છે।